Hello everyone, welcome to the class of TYBSc Chemistry Semester 6. Today we are going to start our lecture on US06 CCH21, that is Organic Chemistry, and Unit number 3. Unit number 3 is divided into three parts. Part A is synthetic dyes, Part B is explosives, and Part C is pesticides. Now we start part A, that is synthetic dyes. What is dyes, what is explosive, and what is pesticides? બરાબર, એક્સપ્લોઝિવ કોને કહી શકાય, પેસ્ટિસાઇડ્સ કોને કહી શકાય, અને સિન્થેટિક ડાઇઝ કોને કહી શકાય, એ આપણે આ ચેપ્ટરની અંદર મીન્સ આ યુનિટની અંદર આપણે જોઈશું. જનરલી વાત કરીએ આપણે કે જે સિન્થેટિક ડાઇઝ છે એની અંદર આપણે સમજવાનું છે કે સિન્થેટિક ડાઇઝનું ક્લાસિફિકેશન જોવાનું છે. એની અંદર જોવાનું છે એનાયોનિક ડાઇઝ એન્ડ કેટાયોનિક ડાઇઝ. એની પછી છે મોડર્ન ડાઇઝ, વાટ ડાઇઝ, રિએક્ટિવ ડાઇઝ, ડિસ્પર્સ ડાઇઝ, સિન્થેસિસ ઓફ એલિઝારિન, મેલેચેટ ગ્રીન, ઇન્ડિગો, કોંગો રેડ, ઇવોસિન, આની સિન્થેસિસ જોવાની છે આપણે. એની પછી આપણે સ્ટાર્ટ કરીશું એક્સપ્લોઝિવ્સ. એક્સપ્લોઝિવ મીન્સ વોટ કે આપણે બોમ્બ બનાવવા માટે અથવા તો એક્સપ્લોઝિવ મટીરિયલ તરીકે જે મટીરિયલ યુઝ થાય છે એની આપણે સિન્થેસિસ જોવાની છે. એની અંદર જોઈશું આપણે RDX, PETN, નાઇટ્રોગ્લિસરીન એન્ડ ટર્ટ્રેલ. થર્ડ છે પેસ્ટિસાઇડ્સ. પેસ્ટિસાઇડ્સ એની અંદર આપણે જોવાનું છે કે પ્રિપેરેશન ઓફ એલ્ડ્રીન, મેલાથોન અને પેરાથોન, આટલું જોવાનું છે આ ચેપ્ટરની અંદર. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ સિન્થેટિક ડાઇઝ. તો વોટ ઇઝ સિન્થેટિક ડાઇઝ? સિન્થેટિક ડાઇઝ કોને કહી શકાશે? તો સિન્થેટિક ડાઇઝની આપણે વાત કરીએ તો સિન્થેટિક ડાઇઝ કોને કહી શકાશે? તો ડેફિનેશન કંઈક એવી છે, ડાઇઝ આર ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ વિચ આર વાઇડલી યુઝડ ફોર ઇમ્પાર્ટિંગ કલર ટુ ટેક્સટાઇલ. શું છે કે વોટ ઇઝ ડાઇઝ? તો ડાઇઝ કોને કહી શકાશે? ડાઇઝ કોને કહી શકાશે? ફરી એક વખત ડેફિનેશન જોઈ લઈએ કે ડાઇઝ આર ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ વિચ આર વાઇડલી યુઝડ ફોર ઇમ્પાર્ટિંગ કલર ટુ ટેક્સટાઇલ. મીન્સ ડાઇઝ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે અને એ ક્યાં યુઝ થાય છે? તો કે કોઈ કલર ઇમ્પાર્ટ કરવા માટે, કલરવાળો કમ્પાઉન્ડ અથવા કલરવાળી જગ્યા આપણે જે સરફેસ ક્રિએટ કરવા માટે આપણે શું કરીશું? ડાઇઝનો યુઝ કરીશું. ડાઇઝ જનરલી આપણે સિન્થેસાઇઝ કરી શકીએ છીએ લેબોરેટરીની અંદર. જનરલી ડાઇઝ ક્યાંથી મેળવી શકાય? તો નેચરલી પણ મેળવી શકાય અને સિન્થેસાઇઝ પણ એને કરી શકીએ છીએ. ધારો કે આપણે જનરલ વાત કરીએ કે આપણે જે કપડાં પહેરે છે એના પર પણ એક ડાઇઝ આવેલી છે. ડાઇઝ થ્રુ જ એ કલર ઇમ્પાર્ટ થાય છે એના પર. વ્હાઇટ કાપડ હોય એની પર અલગ અલગ કમ્પાઉન્ડ, અલગ અલગ કલરની ડાઇઝ એપ્લાય કરવામાં આવે છે. બરાબર, અલગ અલગ ટાઈપની પણ ડાઇઝ હોય છે. એ ડાઇઝ આપણે શું કરીશું? વ્હાઇટ કપડા ઉપર એપ્લાય કરીશું તો આપણા કપડાં છે કે કોઈ કાપડ છે એની ઉપર શું થશે? ડાઇઝ એપ્લાય થશે અને એની ઉપર કલર દેખાશે. ડાઇઝ એ એક એવી વસ્તુ છે જનરલી એનો કલર જલ્દી રિમૂવ થતો નથી, બરાબર, જલ્દી જઈ શકતો નથી. તો ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ આપણે કે ફરીથી એક વખત ડેફિનેશન જોઈ લઈએ કે ડાઇઝ કોને કહી શકાય. તો ડાઇઝ આર ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ વિચ આર વાઇડલી યુઝડ ફોર ઇમ્પાર્ટિંગ કલર ટુ ટેક્સટાઇલ. દે આર પ્રોડ્યુસ્ડ આઇધર કેમિકલી ઓર ફ્રોમ પ્લાન્ટ્સ. ક્યાંથી આપણે મેળવી શકીએ છીએ? દે આર પ્રોડ્યુસ્ડ ફ્રોમ આઇધર કેમિકલી ઓર ફ્રોમ પ્લાન્ટ્સ. લેબોરેટરીની અંદર પણ સિન્થેસાઇઝ કરી શકીએ છીએ અને ફ્રોમ પ્લાન્ટ્સ નેચરલી અકરિંગ પણ સોર્સ ઘણા એવા છે જેથી આપણે ડાઇઝ મેળવી શકીએ છીએ. An interesting point about them is that unlike paint, they do not build up on the surface of the fiber but absorb into the pores of the material. એ શું થાય છે કે they do not શું છે? they do not build up on the surface of the fiber ઉપર એ ડાયરેક્ટ એપ્લાય કરીએ આપણે એની અંદર શું થશે કે એ એબ્ઝોર્બ થઈ જશે. ડાઇઝ જે હશે એ ફાઇબર જે બી હશે, મટીરિયલ જે બી હશે, કાપડનું કે વૂલ, સિલ્ક જે બી મટીરિયલ હશે એની અંદર શું થશે? એના પોરસ જે કાણા છિદ્રાળું જે મટીરિયલ છે એની અંદર શું થશે? એબ્ઝોર્બ થઈ જશે. ધીસ બીકમ્સ પોસિબલ બિકોઝ ઓફ ટુ રીઝન. બે રીઝનથી આ પોસિબલ છે. ફર્સ્ટ રીઝન જોઈએ તો કે ધ સાઇઝ ઓફ ધ ડાઇઝ molecules is smaller than the size of the pores in the fiber. શું છે? the size of the dyes molecule is smaller. ડાઇઝ જે છે એના મોલિક્યુલ્સની સાઇઝ સ્મોલર થશે એઝ કમ્પેર ટુ પોલર ઇન ધ ફાઇબર. પોરસ જે છિદ્રાળું પોર્શન જે છે એના કરતાં શું છે? ફાઇબર એ વધારે છિદ્રાળું હશે. એની પછી ધ એફિનિટી ઓફ ધ ડાઇઝ ટુ ધ
fiber due to the forces of attraction. બરાબર, આ બે છે, ફોર્સ ઓફ અટ્રેક્શન અથવા તો એની સાઇઝ પર છે. તો ફરીથી જોઈ લે. ફર્સ્ટ નંબર ઇઝ દેટ ધ સાઇઝ ઓફ ધ ડાઈઝ મોલિક્યુલ ઇઝ smaller than the size of the pores in the fiber. Second one is that the affinity of the dyes to the fiber due to the force of an attraction. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ આપણે સિન્થેટિક ડાઈઝ. જનરલી આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે દેટ ઇઝ વોટ ઇઝ ડાઈઝ એન્ડ ગીવ ધ ક્લાસિફિકેશન ઓફ ડાઈઝ. ડાઈઝની ડેફિનેશનની વાત કરીએ તો આપણે એક વખત જોઈએ આગળની સ્લાઇડની અંદર. હવે ફરીથી એક વખત રિપીટ કરી દઈએ કે ડાઈઝ આર એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ વિચ આર વાઇડલી યુઝ ફોર ઇમ્પાર્ટિંગ કલર ટુ ટેક્સટાઇલ. ટેક્સટાઇલની અંદર અથવા તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર શું છે, કલર ઇમ્પાર્ટ કરવા માટે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ થાય છે એને શું કહેવાશે, ડાઈઝ કહેવાશે. જનરલી ક્લાસિફિકેશન બે રીતે પડી શકે છે, બરાબર, અલગ અલગ ટાઈપ પ્રમાણે. તો વી આર ઓલરેડી નો દેટ dyes are organic compounds which are widely used for imparting the color to textile. Generally, dyes are classified according to their chemical constitution and their application on fiber. બે રીતે એનું ક્લાસિફિકેશન થઈ શકે છે, બરાબર. જો ક્લાસિફિકેશન કરવું જોઈએ તો બે રીતે થઈ શકે છે. ફર્સ્ટ છે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ કોન્સ્ટિટ્યુશન. એની અંદર કયા કયા કોન્સ્ટિટ્યુઅન્ટ છે એના આધારે ક્લાસિફિકેશન થઈ શકે છે. બીજું ક્લાસિફિકેશન કયા બેઝ પર થઈ શકે છે, તો કે અકોર્ડિંગ ટુ ધેર એપ્લિકેશન ઓન ફાઇબર્સ. મીન્સ એ કયા ફાઇબર ઉપર એપ્લાય કરી શકે છે એના પર પણ એ ક્લાસિફાઈડ થઈ શકે છે. તો ફર્સ્ટ જોઈએ અકોર્ડિંગ ટુ ધેર chemical constitution અથવા તો chemical classification. This classification is difficult to classify them into distinct group. The color index classify as under one or other group. બરાબર, અલગ અલગ એની અંદર ગ્રુપ આવેલા હશે. આપણે જેમ કહીએ કે ક્રોમોફોર ગ્રુપ, ક્રોમોફોર અને ઓક્ઝોક્રોમ ઓલરેડી તમે શીખી ગયા છો. તો જે ક્રોમોફોર મીન્સ જે ગ્રુપ છે કલર ઇમ્પાર્ટ કરે છે એ ગ્રુપ જે છે એ અહીંયા અલગ અલગ જોવા મળે છે. અહીંયા તમે સ્લાઇડની અંદર જોઈ શકો છો. ટાઈપ્સ ઓફ ડાય અને ક્રોમોફોર પ્રેઝન્ટ. નાઇટ્રોસો કમ્પાઉન્ડ હશે અથવા નાઇટ્રોસો ડાઈઝ હશે એની અંદર એન ડબલ બોન્ડ ઓ વાળું છે. એની વચ્ચે સેમ એઝો હશે તો એન ડબલ બોન્ડ એન વાળું હશે ગ્રુપ પ્રેઝન્ટ હશે એઝ અ ક્રોમોફોર. ધેર એનાયોનિક ગ્રુપ હશે તો SO3 માઇનસ. દેન કેટાયોનિક માટે C ડબલ બોન્ડ N પ્લસ. સ્ટીલ્બિન ડેરિવેટિવ્સ હશે અથવા તો સ્ટીલ્બિન કમ્પાઉન્ડ અથવા સ્ટીલ્બિન કન્ટેનિંગ ડાઈઝ હશે એની અંદર CH ડબલ બોન્ડ CH કન્ટેન કરતું હશે ક્રોમોફોર. એની પછી છે એન્થ્રાક્વિનોન છે, ડાયએરાઇલ મિથાઇન છે, TPM મીન્સ ટ્રાયફિનાઇલ મિથેન. શું કહેવાશે, TPM મીન્સ ટ્રાયફિનાઇલ મિથેન. એની પછી ઝેન્થિન, ક્વિનોલિન, એક્રિડિન, સલ્ફર, થાયઝોલ, થાયઝીન, ઇમિડેઝિન, ઇન્ડેમાઇન છે, ઇન્ડેમાઇન. દેન છે એઝિન, ઓક્ઝેઝિન, લેક્ટોન, ઇન્ડિકોઇડ અને લાસ્ટ છે થેલોસાઇન એટસેટ્રા. બરાબર, આ બધી જે ડાઈઝ જે છે એની ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ધેર કેમિકલ ક્લાસિફિકેશનના આધારે આટલી ટાઈપ્સની અંદર શું થશે, ક્રોમોફોર અને એના નામ પરથી પણ અલગ અલગ આટલું ક્લાસિફિકેશન થઈ શકશે. તો આ એક જનરલ વાત થઈ ગઈ કે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ અથવા તો અકોર્ડિંગ ટુ ધેર કેમિકલ કોન્સ્ટિટ્યુશન. એની અંદર કયા કયા કોન્સ્ટિટ્યુઅન્ટ છે એના આધારે ક્લાસિફિકેશન થવું. સેકન્ડ વાત કરીએ આપણે ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ એપ્લિકેશન. બરાબર, એની ઉપર એપ્લિકેશન ઓન ફાઇબર એવું પણ કહી શકાય. તો જુદા જુદા ફાઇબર ઉપર આપણે જે ડાઈઝ આપણે અપ્લાય કરીએ છીએ એના આધારે એનું ક્લાસિફિકેશન થઈ શકે છે. તો અકોર્ડિંગ ટુ ધેર એપ્લિકેશન ડાઈઝ આર ક્લાસિફાઈડ એઝ. બરાબર, એના અકોર્ડિંગ ટુ ધેર ક્લાસિફિકેશન ઓન ફાઇબર તો ડાઈઝ કેટલી ક્લાસિફાઈ થઈ શકે છે. તો ઘણી બધી રીત છે, આપણે વન બાય વન જોઈ લઈએ. ફર્સ્ટ છે એસિડિક ડાઈઝ, એની પછી છે બેઝિક ડાઈઝ, એની પછી આવશે એઝોઇક ડાઈઝ, દેન મોડર્ન ડાઈઝ, વાટ ડાઈઝ, સલ્ફર ડાઈઝ, then dispersed dyes, then fiber reactive dyes and last હશે organic pigments. તો ફર્સ્ટ જોઈએ આપણે, બરાબર, એક વખત રિપીટ કરી દઉં છું. અકોર્ડિંગ ટુ ધેર એપ્લિકેશન્સ ડાઈઝ આર ક્લાસિફાઈડ એઝ. તો કેટલી રીતે, 9 રીતે એનું ક્લાસિફિકેશન થઈ શકે છે. ફર્સ્ટ ઇઝ દેટ એસિડિક ડાઈઝ, સેકન્ડ ઇઝ બેઝિક ડાઈઝ, થર્ડ ઇઝ એઝોઇક ડાઈઝ, ફોર્થ ઇઝ મોડર્ન ડાઈઝ, ફિફ્થ ઇઝ વાટ ડાઈઝ,
Sixth is sulfur dyes. Seventh is dispersed dyes. Eighth is fiber reactive dyes, and ninth is organic pigment. Now first, that is acidic dyes. Acidic dyes કોને કહેવાશે? એસિડિક ડાઇઝની આપણે વાત કરીએ તો એસિડિક ડાઇઝ આર સોડિયમ સોલ્ટ લાઇક SO3Na+ and COONA+ and applicable to wool, silk, polyamide fibers and acrylic fiber. એસિડિક ડાઇઝ કોને કહેવાય છે? ઇન શોર્ટની અંદર અહીંયા લખેલું છે. એસિડિક ડાઇઝ શું છે? સોડિયમ સોલ્ટ છે. દેટ ઇઝ Na+ અથવા એની સાથે કોઈ એસિડિક ગ્રુપ હશે. Na+ની અટેચની અંદર અથવા સોડિયમ સોલ્ટ મીન્સ Na+ની સાથે કોઈ એસિડિક ગ્રુપ હશે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે SO3- and Na+, then COO- and Na+. આ જે ગ્રુપ જે છે એ એસિડિક ડાઇઝની અંદર અવેલેબલ હશે. and applicable to wool, silk, polyamide fibers and acrylic fiber. તો ક્યાં એપ્લિકેબલ થશે? તો આ જે ગ્રુપ જે છે એ એપ્લિકેબલ ઓન વૂલ ઉપર, સિલ્ક ઉપર, પોલીએમાઇડ ફાઇબર્સ એન્ડ એક્રિલિક ફાઇબર્સ ઉપર શું થશે? એપ્લાય થઈ શકશે એસિડિક ડાઇઝ. તો એક્ઝામની અંદર ક્વેશ્ચન બી પૂછાઈ શકે કે એસિડિક ડાઇઝ કઈ જગ્યાએ એપ્લાય થઈ શકે છે, બરાબર? કયા ફાઇબર્સ ઉપર અપ્લાય થઈ શકે છે? તો આપણે લખી શકાય કે એસિડિક ડાઇઝ આર એપ્લિકેબલ ટુ વૂલ, સિલ્ક, પોલીએમાઇડ ફાઇબર્સ એન્ડ એક્રિલિક ફાઇબર્સ. આટલા ચારેક જેટલા જે ફાઇબર્સ છે એની ઉપર શું થશે? જે એસિડિક ડાઇઝ છે એપ્લાય કરી શકીએ છીએ. દેન સેકન્ડ આવે છે બેઝિક ડાઇઝ. દે આર સોલ્ટ ઓફ કલર બેઝ. શું છે? દે આર સોલ્ટ ઓફ કલર બેઝ. સિમ્પલ આના આપણે એક્ઝામ્પલ આપણે જોઈશું જ્યારે એસિડિક ડાઇઝ અને બેઝિક ડાઇઝ નેક્સ્ટ આવશે ત્યારે. અહીંયા એક રિએક્શન છે, એ રિએક્શન થ્રુ સમજી લઈએ ખાસ. તો ફર્સ્ટ છે લ્યુકો બેઝ, દેટ ઇઝ કલરલેસ કમ્પાઉન્ડ છે. દેન એનું ઓક્સિડેશન કરાવીશું તો શું થશે? કલર બેઝ મળશે, દેટ ઇઝ કલરલેસ જ મળશે. અને ફરી એનું હાઇડ્રોલિસિસ કરીશું તો કલર કમ્પાઉન્ડ મળશે, બરાબર? અને આપણે દેટ ઇઝ ડાઇઝ મળશે. આ એક બેઝિક ડાઇઝ હતી. આ વાત થઈ આપણે એસિડિક ડાઇઝ અને બેઝિક ડાઇઝ. થર્ડ આવે છે એઝોઇક ડાઇઝ. એઝોઇક ડાઇઝ કોને કહેવાશે? એઝો મીન્સ વોટ? આપણે હિટ્રોસાયક્લિક કેમિસ્ટ્રી કદાચ તમે શીખ્યા હોય તો એની અંદર આવે છે કે એઝો કોને કહી શકાય. એઝો મીન્સ નાઇટ્રોજન કમ્પાઉન્ડ, એની અંદર નાઇટ્રોજન એઝ એન એલિમેન્ટ પ્રેઝન્ટ હોવો જોઈએ. એને શું કહેવાશે? એઝો કહી શકાય. તો એઝોઇક ડાઇઝ મીન્સ દે આર insoluble in azo dyes which are prepared in situ. Situ means what? In position or in its original place, mainly applied to cellulose fibers, also called ingrain dyes. બરાબર? અહીં આગળ આપણે એક્ઝામ્પલ આપેલા છે એ તમે રિએક્શન થ્રુ જોઈ શકો છો કે બીટા નેફ્થોલ પ્લસ એક કમ્પાઉન્ડ આપેલો છે, એની સાથે જ્યારે રિએક્શન થશે ત્યારે એઝોઇક ડાઇઝ ફોર્મ કરશે. આ એક સમજવા ખાતર જ છે, પણ એ સીતુ મીન્સ કેવી રીતે એની ઉપર અપ્લાય થઈ શકે છે એ લાઇનિંગ થ્રુ દેખાડવામાં આવે છે. એઝોઇક ડાઇઝ આર ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ દેટ બિયરિંગ દેટ ફંક્શનલ ગ્રુપ. દેટ ઇઝ શું ફંક્શનલ ગ્રુપ કન્ટેન કરતું હશે? ઇટ ઇઝ R-N-1-1-N-R-. અને તમે જોઈ શકો છો, એ હું તમને બતાવું. એઝોઇક ડાઇઝ શું કન્ટેન કરતું હશે? દેટ ઇઝ R-N-1-1-N-R-, in which R and R dash are usually aryl. મીન્સ જે આર અને આર જે ગ્રુપ હશે, જો અહીંયા જોઈએ આ જે આખું ગ્રુપ થશે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ R-N-1-1-N-R-. ગ્રુપની વાત કરીએ આપણે, કયા કયા ગ્રુપ છે? તો ફર્સ્ટ જોઈ શકીએ છીએ આપણે, દેટ ઇઝ આર ગ્રુપ થશે આ, એની પછી N-1-1-N અને પછી શું થશે? આર ગ્રુપ, આર ડેશ, દેટ ઇઝ એરાઇલ ગ્રુપ. બરાબર? ઇન વિચ આર એન્ડ આર ડેશ આર યુઝવલી ઇન એરાઇલ ગ્રુપ. They are commercially important family of azo compound containing linkage, that is આપણે જોયું તેમ CN-1-1-N-C. Azoic dyes means azo dyes are generally used to treat textile, leather, opticals and some foods. Now next, that is B. B means what? કે આપણે નેક્સ્ટ આવશે
modern dyes બરાબર. modern dyes are fixative. Modern dyes are fixative is a substance used to set, that is bind dyes on fabrics by forming or coordination complex with the dye. બરાબર. શું કરશે, એક ડાઇઝ જે છે એ ફિક્સેટિવ એઝ અ ફિક્સેટિવ વર્ક કરશે મોડર્ન ડાઇઝ, અને ઇટ ઇઝ અ સબસ્ટન્સ યુઝ ટુ સેટ બાઇન્ડ ડાઇઝ ઓન ફેબ્રિક્સ બાય ફોર્મિંગ ધ કોર્ડિનેશન કોમ્પ્લેક્સ વિથ ધ ડાઇઝ સાથે શું કરશે કે કોર્ડિનેશન કોમ્પ્લેક્સ ફોર્મ કરશે, અને પછી શું છે વિચ દેન એટ્રેક્ટિવ ટુ ધ ફેબ્રિક્સ which then attach to the fabrics, that is or tissues. It may be used for dyeing fiber and they requires modern for dyeing. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ એલિઝારિન. આ એક મોડર્ન ડાઇઝ છે. મોડર્ન અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, એક એલિઝારિનનું સ્ટ્રક્ચર આપેલું છે. મોડર્ન ડાઇઝ શું છે કે તે રિક્વાયર્સ મોડર્ન ફોર ડાઇંગ કરવા માટે, જુદા જુદા કમ્પાઉન્ડ પર ડાઇંગ કરવા માટે શું થશે, એઝ અ મોડર્ન અલગ અલગ ફાઇબર્સની જરૂર પડશે, એની અહીંયા વાત છે. નેક્સ્ટ છે વાટ ડાઇઝ. What dyes કોને કહેવાશે કે what dyes are a class of dyes that are classified as such because of the method by which they are applied. The generally what dyes used to recover reduced form and oxidized form on a fiber, that is first શું છે કોટન ફાઇબર અને ઇન્ડિગો ડાઇઝ. કોટન ડાઇઝ અથવા તો કોટન ડાઇઝ પણ કહી શકાય, અથવા તો કોટન ફાઇબર પણ કહી શકાય છે. શું છે યુઝ ઇન રિડ્યુસ્ડ ફોર્મ એન્ડ ધ ઓક્સિડાઇઝ ફોર્મ, બંને ફોર્મની અંદર યુઝ થઈ શકે છે. એઝ ફોર એક્ઝામ્પલ કોટન ડાઇઝ અથવા તો કોટન ફાઇબર અથવા તો ઇન્ડિગો ડાઇઝ પણ કહી શકાય છે. એની પછી નેક્સ્ટ દેટ ઇઝ સલ્ફર ડાઇઝ. સલ્ફર ડાઇઝ કોને કહેવાશે, તો સલ્ફર ડાઇઝ આર ધ મોસ્ટ કોમનલી યુઝડ ડાઇઝ મેન્યુફેક્ચર ફોર કોટન in terms of volume. શું છે સલ્ફર ડાઇઝ આર ધ મોસ્ટ કોમનલી યુઝડ ડાઇઝ manufactured for cotton in terms of volume. They have good wash, fastness and easy to apply. They are generally black, brown and dark blue in color. શું છે they are generally black color, brown color and dark blue color. Sulfur dyes are mainly used for cellulose fiber. શાના માટે યુઝ થશે સલ્ફર ડાય, તો કે સેલ્યુલોઝ ફાઇબર માટે જનરલી યુઝ થશે. એની પછી નેક્સ્ટ આવશે ડિસ્પર્સ ડાય. ડિસ્પર્સ ડાય આર ઇનસોલ્યુબલ ઇન વોટર. શું છે ઇનસોલ્યુબલ ઇન વોટર. જનરલી ડિસ્પર્સ ડાય કેવી હશે, ઇનસોલ્યુબલ ઇન વોટર હશે. દે આર ડિસ્પર્સ વિથ સુટેબલ રિએજન્ટ બિફોર એપ્લિકેશન ટુ ધ ફાઇબર. એ એપ્લિકેશન જ્યારે આપણે ફાઇબર ઉપર આપીશું એના પહેલાં શું થઈ જશે, ડિસ્પર્સ થઈ જશે વિથ સુટેબલ રિએજન્ટ, એન્ડ દેન ઇટ વિલ apply on the fiber. Then fiber reactive dyes, એની અંદર શું છે કે ડાયરેક્ટલી કમ્બાઇન વિથ સેલ્યુલોઝ ફાઇબર. એ શું થશે, એ સેલ્યુલોઝ ફાઇબર જે હશે એની સાથે ડાયરેક્ટલી કમ્બાઇન થઈ જશે. અને લાસ્ટ છે દેટ ઇઝ ઓર્ગેનિક પિગમેન્ટ. ઓર્ગેનિક પિગમેન્ટ્સ જે ડાય છે એ ધીસ ડાયઝ આર વોટર સોલ્યુબલ ડાય. આ ડાયઝ કેવી હશે, વોટર સોલ્યુબલ ડાયઝ હશે. હવે આપણે નેક્સ્ટ વન બાય વન અલગ અલગ ડાયઝ જોઈશું. તો ફર્સ્ટ છે એસિડિક ડાઇઝ અથવા તો બેઝિક ડાઇઝ. ક્વેશ્ચન કંઈક એ રીતે પૂછાઈ શકે છે કે રાઇટ અ નોટ ઓન એનાયોનિક એન્ડ કેટાયોનિક ડાઇઝ. એનાયોનિક ડાઇઝ કોને કહેવાશે અને કેટાયોનિક ડાઇઝ કોને કહેવાશે એ આપણે સમજીશું. તો ફર્સ્ટ છે એનાયોનિક ડાઇઝ, દેટ ઇઝ એસિડિક ડાઇઝ. એસિડિક ડાઇઝ કોને કહેવાશે કે ડાઇઝ કન્ટેન 3 kinds ઓફ એનાયોનિક, કેટાયોનિક એન્ડ નોન એનાયોનિક ડાઇઝ. શું છે જે ડાઇઝ છે એ 3 ટાઈપ્સ કન્ટેન કરતું હોય છે. એક એનાયોનિક ડાઇઝ છે, કેટાયોનિક ડાઇઝ છે એન્ડ નોન આયોનિક ડાઇઝ છે. ફર્સ્ટ વાત કરીએ કે આયોનિક ડાઇઝ. આયોનિક ડાઇઝ આર ડિવાઇડેડ ઇન્ટુ ડાયરેક્ટ, એસિડિક એન્ડ રિએક્ટિવ ડાઇઝ. જે એનાયોનિક ડાઇઝ જે છે એ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ, દેટ ઇઝ ડાયરેક્ટ ડાઇઝ, એસિડિક ડાઇઝ એન્ડ રિએક્ટિવ ડાઇઝ. એનાયોનિક ડાઇઝ કન્ટેન અ કાર્બોક્સિલિક ગ્રુપ ઓર સલ્ફોનિક ગ્રુપ. શું થશે એ કન્ટેન કરતું હશે કાર્બોક્સિલિક ગ્રુપ અને સલ્ફોનિક ગ્રુપ કન્ટેન કરતું હશે, વિચ ઇન્ટરેક્ટ વિથ એસિડિક, દેટ ઇઝ NH3+ ગ્રુપ ઇન ધ ફાઇબર. એક્ઝામ અહીંયા જે રિએક્શન છે એની અંદર જોઈએ આપણે તો શું થશે કે SO3 જે છે SO3 Na+ એ કોની સાથે બાઇન્ડ થશે, SO3- ઇઝ બાઇન્ડ વિથ NH3+ અને આપણને ડાઇઝ બનાવશે આ.
તો એનોનિક ડાઈસ છે કન્ટેન કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ ઓર સલ્ફોનિક ગ્રુપ. અહીંયા તમે જોશો SO3 દેટ ઇઝ સલ્ફોનિક ગ્રુપ which interact with acidic, that is કોની સાથે interact થશે NH3 plus, that is NH3 acidic group સાથે in the fiber. Nylon is usually dyed by anionic dyes because it is amide fiber. Then tetrazine and azodyes is an important yellow acid dyes, that is anionic dyes for wool and silk. wool અને silk માટે કઈ ડાઈ યુઝ થશે તો ટેટ્રાઝીન છે. ટેટ્રાઝીન જે છે એ યલો ઇન કલર, બરાબર, યલો એસિડ ડાઈસ છે, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ એનામિક ડાઈસ પણ કહી શકાશે. એ યુઝ થશે ફોર વૂલ એન્ડ સિલ્ક. આવા નાના નાના શોર્ટ ક્વેશ્ચન જનરલી પૂછાતા હોય છે. દેન છે મિથાઇલ ઓરેન્જ ઇઝ એસિડ બેઝ ઇન્ડિકેટર. મિથાઇલ ઓરેન્જ એ ડાઈસ તો છે પણ એઝ અ ઇન્ડિકેટર પણ યુઝ થઈ શકે છે. કયું ઇન્ડિકેટર યુઝ થઈ શકે છે? દેટ ઇઝ એસિડ બેઝ ઇન્ડિકેટર તરીકે યુઝ થઈ શકે છે. દેન લાસ્ટ ઓરેન્જ 2 એટસેટ્રા આર એનાયોનિક ડાઈસ. Now, cationic dyes are interact with હવે જોઈએ નેક્સ્ટ, that is cationic dyes. Cationic dyes are interact with the acid group for the fiber. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે શું થશે? ઇન્ટરેક્ટ થશે અને ડાઈસ ફોર્મ કરશે. દેન એસિડ રેડ 1 એન્ડ ક્રિસોડાઇન 2 આર એક્ઝામ્પલ ઓફ કેટાયોનિક ડાઈસ. અહીંયા જે બે એક્ઝામ્પલ આપેલા છે, એસિડ રેડ 1 એન્ડ ક્રિસોડાઇન 2 આર એક્ઝામ્પલ ઓફ કેટાયોનિક ડાઈસ. કેટાયોનિક ડાઈસના શું છે? બેઝિક ડાઈસ કહી શકીએ છીએ આપણે. એને બે એક્ઝામ્પલ આપેલા છે. તો મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે કે રાઇટ અ નોટ ઓન એનાયોનિક ડાઈસ ઓર કેટાયોનિક એન્ડ કેટાયોનિક ડાઈસ, અથવા તો રાઇટ અ શોર્ટ નોન અને એસિડિક ડાઈસ એન્ડ બેઝિક ડાઈસ પણ તરીકે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે. નેક્સ્ટ આવશે મોડર્ન ડાઈસ. મોડર્ન ડાઈસ મીન્સ વોટ? ક્વેશ્ચન આ રીતે કંઈક આવી શકે છે. વોટ ઇઝ રાઇટ અ નોટ ઓન મોડર્ન ડાઈસ. મોડર્ન ડાઈઝ આર નોટ ડાયરેક્ટલી ફિક્સ્ડ ઓન ફાઇબર. જે મોડર્ન ડાઈઝ છે એ ડાયરેક્ટલી ફાઇબર ઉપર ફિક્સ થતા નથી, બટ દે રિક્વાયર્સ અ મોડર્ન. મીન્સ શું થશે કે ફોર એસિડિક ડાઈઝ ધારો કે હશે તો એની અંદર મેટલ હાઇડ્રોક્સાઇડ યુઝ થશે એઝ અ મોડર્ન. એવી રીતે વાઇલ ફોર બેઝિક ડાઈઝ હશે ત્યારે ટેનિન, દેટ ઇઝ ટેનિક એસિડ શું થશે? યુઝ એઝ અ મોડર્ન તરીકે યુઝ થશે. એની પછી છે મેટલ સોલ્ટ સચ એઝ અ Cu, Cr, Fe, Sn, એલ્યુમિનિયમ એટસેટ્રા ફોર્મ ચિલેટ આફ્ટર ટ્રીટમેન્ટ વિથ મોડર્ન સાથે જ્યારે રિએક્શન થશે અથવા ટ્રીટમેન્ટ કરાવીશું આપણે અલગ અલગ ફાઇબર સાથે, ત્યારે શું કરશે? ચિલેટ ફોર્મ કરશે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે એલિઝારિનનું સ્ટ્રક્ચર અહીંયા તમે જોઈ શકો છો. ફોર અ ડાઈઝ અથવા ડાઈઝ આર ફાસ્ટ વાઇલ યુઝિંગ મોડર્ન. હવે કેમ આપણે મોડર્નની યુઝ કરવાનું? તો કે ડાઈઝ આર ફાસ્ટ while using modern. The complex form should be very stable. એ કમ્પાઉન્ડ જેવી ફોર્મ થશે, કેવો હશે? સ્ટેબલ હશે અને ફાસ્ટ કલર મીન્સ એકદમ બ્રાઇટ કલર આપશે. દેન ક્રોમિયમ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોડરેટિંગ મેટલ્સ. ક્રોમિયમ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોડરેટિંગ મેટલ તરીકે ક્રોમિયમ યુઝ થઈ શકે છે. બે MCQની અંદર ક્વેશ્ચન આવી શકે છે કે મોડરેટિંગ એજન્ટ તરીકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ કયું છે? દેટ ઇઝ ક્રોમિયમ. Then the fiber moderated by boiling with K2Cr2O7, that is potassium dichromate, usually with a reducing agent such as a formic, lactic or oxalic acid. એ શું કરશે કે જે ફાઇબર છે મોડર્ન બાય બોઇલિંગ, આપણે જે કમ્પાઉન્ડ જે છે એની સાથે શું કરીશું? K2Cr2O7 સાથે યુઝ્યુઅલી બોઇલ કરીશું. કયા લેક્ટિક એસિડ, ફોર્મિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ. તો મોડર્ન ડાઈઝની અંદર આપણે 2 માર્ક્સમાં આ રીતે કંઈક પૂછાઈ શકે છે. એની પછી નેક્સ્ટ રાઇટ અ નોટ ઓન વાટ ડાઈઝ.
what dyes કોને કહેવાય તો કે this type of dyes which can be used for a fiber. આ જે ટાઈપની જે ડાઈસ છે એ બધા જ ફાઇબર પર શું થશે અપ્લાય કરી શકીએ છીએ આપણે. બોથ નેચરલ એન્ડ સિન્થેટિક ડાઈઝ આર યુઝડ ઓન ઓલ ફાઇબર્સ મીન્સ આ જે બોથ નેચરલ અને સિન્થેટિક ડાઈઝ છે જે આપણે ફોર્મ કરી શકીએ છીએ વાટ ડાઈઝ, અને એ ડાઈઝ જે છે એ બધા જ ફાઇબર સાથે શું કરી શકીશું એપ્લાય કરી શકીશું. નેક્સ્ટ છે what dyes are generally soluble in water. કેવી છે મોટાભાગની ડાઈઝ કેવી છે ઇન વોટરની સોલ્યુબલ છે, પણ આ ડાઈઝ એવી છે કે વોટર સોલ્યુબલ ડાઈઝ છે ઇન ધેર રિડ્યુસ ફોર્મ એન્ડ ઇન ઓક્સિડાઇઝ ફોર્મ. જો રિડ્યુસ ફોર્મ હશે ત્યારે કેવી હશે વોટર ઇનસોલ્યુબલ, અને ઓક્સિડાઇઝ ફોર્મની અંદર કેવી હશે વોટર ઇનસોલ્યુબલ હશે. રિડ્યુસ ફોર્મની અંદર વોટર સોલ્યુબલ અને ઓક્સિડાઇઝ ફોર્મની અંદર કેવી હશે વોટર ઇનસોલ્યુબલ ડાઈઝ હશે. ઇન્ડિગો ડાઈઝ આર ઇનસોલ્યુબલ ઇન વાટ ડાઈઝ. ઇન્ડિગો ડાઈઝ જે છે એ આપણે વાટ ડાઈઝની અંદર કેવી હશે ઇનસોલ્યુબલ હશે. ધેન ઇન્ડિગો ડાઈઝ આર રિડ્યુસ્ડ બાય સોડિયમ ડાયથાયોનેટ. સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ પણ એને કહી શકાશે ટુ ફોર્મ લ્યુકો ઇન્ડિગો ડાઈઝ. આગળ આપણે લ્યુકો ઇન્ડિગો ડાઈઝનું એક રિએક્શન જોયું હતું, અહીં આગળ આપણે થોડું ડિસ્કશન વધારે કરીશું. દેટ ઇઝ સોલ્યુબલ ફોર્મ is obtained which is colorless. means what કે જે રિએક્શન છે રિએક્શનની અંદર શું થાય છે કે ફર્સ્ટ ઇન્ડિગો ડાઈઝ છે દેટ ઇઝ બ્લુ ઇનસોલ્યુબલ ઓર ઓક્સિડાઇઝ ફોર્મ જે છે. ઓક્સિડાઇઝ ફોર્મ મીન્સ વોટ અહીંયા તમે જોઈ શકો ડબલ બોન્ડ ઓ, અહીંયા પણ શું છે ડબલ બોન્ડ ઓ, અને આપણે રિડ્યુસ્ડ ફોર્મ કરવાનું છે બરાબર. રિડ્યુસ ફોર્મ મીન્સ વોટ કે એ જગ્યાએ આપણે અલગ રિએક્શન કરાવીશું વિથ સોડિયમ ડાયથાયોનેટ દેટ ઇઝ Na2S2O4. એની સાથે જ્યારે રિએક્શન કરાવીશું ઇન પ્રેઝન્સ ઓફ NaOH તો અહીંયા શું થશે Na પ્લસ O માઇનસ Na પ્લસ, અને અહીંયા પણ Na પ્લસ O માઇનસ થશે. અને એનું પાછું આપણે જો ઓક્સિડેશન કરાવીશું તો આપણને બેક પ્રોડક્ટ આપણને જે જોઈએ છે એ આપણને પાછી રિટર્ન મળી જશે. તો અહીંયા જે ફોર્મ આપણને મળશે દેટ ઇઝ લ્યુકો ઇન્ડિગો ડાઈઝ કહી શકાશે. એ કેવી હશે કલરલેસ સોલ્યુબલ, અને એ કેવું શું થશે રિડ્યુસ ફોર્મ. આ જે ફોર્મ છે એ રિડ્યુસ ફોર્મ છે. ઓક્સિડાઇઝ જે ફોર્મ છે ઓક્સિડાઇઝ ફોર્મ ઇનસોલ્યુબલ ઇન વોટર, અને રિડ્યુસ ફોર્મ હશે એ શું હશે વોટર સોલ્યુબલ હશે. ઇન વાટ ડાઈઝ process for indigo dyes apply on fiber in hot sodium or leuco indigo in what it is then allowed to dry in air when it is oxidized to blue indigo form. એની પછી નેક્સ્ટ છે રાઇટ નોટ ઓન રિએક્ટિવ ડાઈઝ. રિએક્ટિવ ડાઈઝ કોને કહી શકાશે તો રિએક્ટિવ ડાઈઝ કોને કહી શકાશે તો મેઇન ક્લાસ ઓફ ફાઇબર રિએક્ટિવ ડાઈઝ ઇઝ Procene dyes, that is water soluble dyes used for cellulose fiber. Procene dyes જે છે એ વોટર સોલ્યુબલ ડાઈઝ છે અને જનરલી યુઝ ઓન સેલ્યુલોઝ ફાઇબર સાથે શું થશે યુઝ થશે. આર બેઝડ ઓન cyanuric chloride that is chloro 135 triazine. That is if dyes with a good nucleophilic group is allowed to react with cyanuric chloride and in basic solution the dyes become bound to it by covalent bond and the procene dye is produced. તો આ રીતે ડાઈઝ પ્રોડ્યુસ થશે દેટ ઇઝ procene dyes. જનરલી એને રિએક્ટિવ ડાઈઝ પણ કહી શકાશે. જેની રિએક્શનની વાત કરીએ આપણે તો રિએક્શનની અંદર શું થાય છે અહીંયા Cl છે, અહીંયા Cl છે. રિએક્શન વિથ શું થશે Na2CO3 દેટ ઇઝ સોડિયમ કાર્બોનેટ સાથે રિએક્શન થશે તો પ્રોસીન ડાઈઝ ફોર્મ થશે. જે પ્રોસીન ડાઈઝ જે છે એ ફોર્મ થશે. અહીંયા પણ Cl છે, પ્રોસીન ડાઈઝ ફોર્મ થશે અને Na2CO3 દેટ ઇઝ એક એમાંથી શું થશે NaCl. દેટ મીન્સ આ જે Cl જે છે શું અહીંયા જે ડાઈઝ ફોર્મ થશે દેટ મીન્સ અહીંયાથી શું થશે Cl રિમૂવ થશે અને Na પ્લસ સાથે શું થશે એડ થશે એન્ડ દેટ ઇઝ NaCl પ્લસ
CO2 અને H2O ફોર્મ કરશે. Next, a general, the dyes molecule should contain group like OH minus NH2 group etc. to replace chlorine form cyanuric chloride molecules. બરાબર. આની અંદર શું સિમ્પલ શું થશે કે OH અને NH2 ગ્રુપ હશે એ રિપ્લેસ ક્લોરીન ફ્રોમ સાયનુરિક ક્લોરાઇડ મોલેક્યુલ સાથે શું થશે રિપ્લેસ થશે. ધ OH માઇનસ ઓર NH2 માઇનસ ગ્રુપ fibers replaced the another chlorine atom and the dyes is fixed on a fiber. એ શું કરશે સિમ્પલ OH માઇનસ અને NH2 શું ક્લોરીન એટમને શું કરશે રિપ્લેસ કરશે અને ડાઈઝ જે ફોર્મ થશે એ ડાઈઝ ફિક્સ થશે ઓન ફાઈબર. દેન ડિસ્પર્સ ડાઈ કોને કહેવાશે તો રાઇટ અ નોટ ઓન ક્વેશ્ચન કંઈક આ રીતે ક્વેશ્ચન આવશે કે રાઇટ અ નોટ ઓન ડિસ્પર્સ ડાઈ. તો ડિસ્પર્સ ડાઈ વોટ ઇઝ ડિસ્પર્સ ડાઈ? ડિસ્પર્સ ડાઈ ઇઝ ધ fibers like dacron, acetate etc. are hard to dyes, so organic solvent are used to disperse the dyes in the fabric. મીન્સ વોટ કે ડેક્રોન છે એસિટેટ જે છે એ બધા કમ્પાઉન્ડ જે છે ઇઝીલી ફાઇબર ઉપર શું થશે અપ્લાય નહીં થઈ શકે. તો એના માટે ડિસ્પર્સ ડાઈઝનું એક વે આઉટ કાઢેલો છે કે ડિસ્પર્સ ડાઈઝ જે ફોર્મ છે એની અંદર ડેક્રોન એસિટેટ એ બધા પર શું થશે એ બધા જે કમ્પાઉન્ડ છે એની પર શું કરી શકીએ આપણે ડાઈઝ ફાઇબર ઉપર એપ્લાય કરી શકીશું. They become trapped within the fiber only because it is water insoluble. એને આપણે વોટર ઇનસોલ્યુબલ હોવાને કારણે આપણે શું કરીશું અને ડિસ્પર્સ ડાઈઝને આપણે શું કરી શકીશું કમ્પાઉન્ડ ઉપર અથવા તો ફાઇબર ઉપર એપ્લાય કરી શકીશું. ઇટ ઇઝ નોટ બોન્ડેડ ટુ ફાઇબર. ડાયરેક્ટલી એ શું થશે બોન્ડ ફોર્મ કરશે નહીં. દેન it is not bonded to fibers. Trilene is dyed dyes, that is paraxylene derivative which is yellow dyes one and the other azure dyes is red in color. અહીંયા સ્ટ્રક્ચર જોઈ શકો છો. વન પેરાઝોલન યલો પણ કહી શકાય એને. નેક્સ્ટ છે રેડ ટુ ડાય અથવા તો ટુ રેડ ડાઈઝ પણ કહી શકાય છે. અહીંયા તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો. એની પછી છે નાયલોન મે બી ડાઈડ વિથ એસિડિક ડિસ્પર્સ ડાઈ લાઇક સ્ટ્રક્ચર 3. નીચે સ્ટ્રક્ચર 3 આપેલું છે. શું છે નાયલોન ડાઈઝ મે બી એસિડિક ડિસ્પર્સ ડાઈ લાઇક સ્ટ્રક્ચર 3 એન્ડ ધ polyacrylonitrile may be dyed with the basic dispersed dye that is like structure 4 as shown below. આ રીતે ડાઈંગ કરી શકાશે. આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે નેક્સ્ટ લેક્ચર જે આવશે એની અંદર આપણે જોઈશું કે અલગ અલગ ડાઈઝ આવશે એની અંદર આપણે કેવી રીતે ફાઇબર ઉપર અપ્લાય કરવાનું છે ડાઈઝને. તો આ લેક્ચરની આપણે વાત કરીએ કે ડ્યુરિંગ ધીસ લેક્ચર વી કમ્પ્લીટેડ introduction to dyes, classification of dyes in which we discuss about both type chemical classification and classification according to application. Then we discuss about anionic dyes, that is acidic dyes, and cationic dyes, that is basic dyes, that in which modern dyes, watt dyes, reactive dyes, dispersed dyes. આ લેક્ચરની આપણે વાત કરીએ તો લેક્ચરની અંદર જો આપણે કે પહેલાં તો આપણે જોયું કે વોટ ઇઝ ડાઈઝ એનું ક્લાસિફિકેશન જોયું. ક્લાસિફિકેશનના આધારે જુદી જુદી ડાઈઝ જોઈ. ખાલી ડાઈઝ વિશે માહિતી મેળવી કે ધારો કે ફર્સ્ટ ડાઈઝ હતી આપણી કઈ હતી એનાયોનિક ડાઈ અને કેટાયોનિક ડાઈઝ. એની પછી હતી મોડર્ન ડાઈઝ, વાટ ડાઈઝ, રિએક્ટિવ ડાઈઝ, ડિસ્પર્સ ડાઈઝ. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું સિન્થેસિસ ઓફ ઇન્ડિગો. થેન્ક યુ.